તો એવી ચમચમાતી સાયકલ છે મારી. હે માસી, તમને ખબર છે આ સાયકલ કેટલાની આવી? પેડલ આખું માર એ પાછું ખેંચી લે છે પેન્ડલ. જો જય માતાજી, જય દ્વારકાધીશ ને જય મા મેલડી. કેમ છો બધા? મજામાં? મજામાં જશો તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા એક નવા વ્લોગમાં. અને આજે વ્લોગ આપણે 5:30 વાગે ચાલુ કર્યો છે ને અત્યારે જો અમારા ડેનિલભાઈ ધાબા ઉપર રમે છે અને વ્લોગે આપણે ધાબા ઉપર જ ચાલુ કરી દીધો હતો. વાહ વાહ ડેનુભાઈ વાહ. ને ફેમિલી, આપડા માસી હશે ને એ ધાબા ઉપર આ ઝાડવા ને એવું બધું આવ્યું છે. જો ફૂલડા ને એવું બધું છે. આ બાજુ વતન છે. આઈન પા હોતે ને 2 ઝાડવા છે. બાકી તો ફેમિલી આજે આખો દિવસ રજા હતી, ઘરે જ હતો. ડેનુભાઈ ક્યારના વાહે લાગ્યા હતા કે વ્લોગ ચાલુ કર. તો ભાઈ મેં કીધું આપણે રોંઢક ના કરશું, પણ વ્લોગ શેના વિશે ઉતારવો ને એ કાંઈ મગજમાં નહોતું આવતું. તો ડેનુભાઈ છે ને રવિવારે સાયકલ નવી લઈ આવ્યા છે એને હાટું. મેં એને કીધું છું તું ખમી જાય, આપણે સાયકલ લેવા આવીને એનો વ્લોગ બનાવવાનો છે, પણ એ ખમ્યો જ નહીં. કા ઉતાવળો બહુ થઈ ગયો અમારે. તને કીધું તું ને મેં આપણે સાયકલ લેવા જાય એનો વ્લોગ બનાવશું એમ. તો કેમ તું પેલા લઈ આવ્યો? તું રોવા મળ્યો હતો ને, તાર પપ્પા કહેતા હતા મને. હો હા વાળો રમવા મળી જા. હવે નવી સાયકલ તો નથી લાવ્યા, જૂના માંથી જ લાવ્યા છે. તમને બતાવી દેવી આપણે સ્પેશિયલ એના માટે બ્લોગ બનાવ્યો. તમને ટાઇટલ ને થંબનેલ જોઈને ખબર તો પડી જ ગઈ છે. ને આજે રજા હતી, મેં કીધું હાલો બ્લોગ બનાવી નાખી. બીજું તો હું, તમને બ્લોગ બનાવીને બતાવવાના તો છે જ અમારે. અવનવા બ્લોગ બનાવતા રહેવું તમારા માટે. આને રમતું માંડી છે હવે. જો દડો હોય ડેનો, દડો નથી તાર પાસે? દડાથી રમવાનું હોય. બસ લે, એ મૂકી દે, વાગી જાહે. હો વાહ વાહ. તો ફેમિલી, ડેનિલભાઈ કીધા વગર સાયકલ તો લઈ આવ્યા છે. તો હવે બીજું તો હું કાંઈ નહીં. હવે સાયકલ લેવા ગયા એનો તો વ્લોગ નહીં બને, પણ લાવી નાખ્યા છે એને પછી તો વ્લોગ બનશે જ તે. તો તમને બતાવી દેવી. હાલો, હું ડેનિલભાઈ હમણાં ધાબા ઉપર સાયકલ ચડાવી દેવી. એમ તો સાયકલ નીચે પડી હોય, પણ આજ વ્લોગ બનાવવાનો હતો ને એટલે સાયકલ રૂમમાં લઈ લીધી હતી. કા ડેનિલભાઈ, રૂમમાં લઈ લીધી હતી ને સાયકલ? તને આવડે હકાવતા? એ તો હમણાં ખબર પડી. એ તો આજ તો ખબર પડી જશે વ્લોગમાં હમણાં તને કેવી સાયકલ આવડે છે ને કેવી નથી આવડતી. ગાડી આવડે ને, પછી બ્લેક મારતા આવડે. બ્લેક મારતા આવડે? બ્લેક મારતા આવડે છે ને બ્લેક મારતા. હે એ તો પછી તો હાલો ફેમિલી, એને પેલા ફટાફટ સાયકલ ધાબા ઉપર ચડાવી દેવી. ત્યાં સુધી આપણે ડેનુભાઈ ને કેવી કે વ્લોગ બનાવે. બરોબર ને ડેનુભાઈ? વ્લોગ બનાવશો ને તમે? તમને સરળ તો બહુ વ્લોગ બનાવવાનો. કા હે હાલે ફોન પકડ. હાલ, જેમ મજા આવે એમ આમ હરખો પકડજે. બસ તું અહીંયા ઉભો રે. અહીંયા બેઠા હું સાયકલ થોડો કાંઈ નીચે હોય. ધીમે ધીમે આવજો, પડતો નહીં. દિશાનભાઈ સાયકલ લેવા ગયા છે નિયમમાં, અને આ જો સાયકલ લઈ આવ્યા હતા. તો એવી ચમચમાતી સાયકલ છે મારી. મારી સાયકલ છે હો, નવી જ લીધી છે. શું તૂટી બૂટી ન નાખતો? હે નવી લીધી છે તો હું તોલી બોલી ન નાખતો એમ. તોડવાની થોડી હોય, તોડવા હાટો લીધી. હમણાં ધાબા ઉપર ચડાવી ઘા કરતો બેઠા. જો કરતો ને હશે ઘા. ના ના હાલે હાલ ઉપર ચડાવ. ચાલો. કોણ હરખો રાખવાનો હોય પછી આવો દે. આવા જ દેવો. અહીં ઘા કરી દઉં હમણાં. જો હેઠે. ના ના કેમ? ના ના નવી છે એટલે. હે તો તને બોલતા હું વાંધો આવે છે કઈ? હે તો ફાઇનલી ફેમિલી, ડેનુલભાઈ ની સાયકલ છે ને અમે ધાબા ઉપર ચડાવી દીધી છે. ડેનુલભાઈ, શું કેવું તમારું? મારી
સાયકલ છે ને હા. હું તમને દેખાડું છું હા ત્યાં સુધી લાઈક સબસ્ક્રાઇબ કરી નાખો. હા જ્યાં સુધી લાઈક સબસ્ક્રાઇબ કરી નાખો, કારણ કે અમે એટલી મહેનત કરવી. જો તમને અમારો વિડીયો ગમતો હોય તો એક લાઈક ઠાકી નાખો ફટાફટ. હાલો હવે તમને પેલા ડેનિયલભાઈની સાયકલ છે ને સિનેમેટિકમાં બતાવી દેવી ફટાફટ. તો ફેમિલી તમે સિનેમેટિકમાં જોયું આવી રીતે કાંક છે ડેનિયલભાઈની સાયકલ. આમ તો જૂનામાંથી છે પણ આમ નવી છે કા ડેનિયલભાઈ? ઓલા પંચરવાળાના દુકાને વેચતા હોય ત્યાંથી લીધી છે. કેટલાની આવી એ તો મને નથી ખબર. એ રાતે આપણે કાકા આવે ને કામેથી પછી એને પૂછી લેવું કેટલાની આવી. કા ડેનુ કેટલાની આવી તને ખબર છે? નહીં. તો તું હું આરે દોડો જોતો તો? તારે એટલી બધી હું ઉતાવળ હતી સાયકલ લેવાની? હે એટલી બધી હું ઉતાવળ હતી? મારે વ્લોગ એમ નહીં, મારે વ્લોગ બનાવવાનો હતો. તને મેં કીધું છું કે નહોતું કીધું? કીધું. તો કેમ લઈ આવ્યો? ત્યાં પેલા લઈ આવ્યો તો તને ખબર ન પડે ને એટલે સુભાવી નાખી હતી. છુપાવી નાખી હતી વાળો. મારે વ્લોગ બનાવવાનો હતો. તને મેં કીધું જ તું કે પેલા આપણે ઘરે નથી લાવવાની, પેલા મારે વ્લોગ બનાવવાનો. આપણે ત્યાં જાવી બધું ઘરે લાવી કેમ કેવી રીતે ઘરે લાવવી આપણે વ્લોગ ન બનાવવાનો હોય? એ ડાયરેક્ટ લાવીને બતાવી દેવાની કે આપણે સાયકલ લાવી નાખ્યા એમ. એમ ન હાલે ને જાય. લેતો હવે સાયકલનો એકાદો રાઉન્ડ મારતો. આવડે છે તને હકાવતા? આપણે જોવી હમણાં. ફેમિલી એ ફાંકા મારતો હતો કે મને આવડે છે મને આવડે છે, પણ એ છે ને અડધા પેન્ડલે જ હકાવી કે આખું પેન્ડલ મારતા એને નથી આવડતું. તો આમ જ હકાવશે એ. બસ ભટકાઈ જાય. આવવા દે પાછી. વાળતા બધું આવડશે પણ તને પેન્ડલ મારતા નથી આવડતું એનું હું? આખું પેન્ડલ મારવાનું હોય ડેનુભાઈ. ને રાતે જે અમારી ઘોડે ધાબા ઉપર સૂતા હોય એ કોમેન્ટ કરી દેજો કે ધાબે સુવાની કેવી મજા આવે છે. હું ડેનુભાઈ ને અમારો ફૂલ ફેમિલી એમ ધાબા ઉપર જ સુવી. કાઢેનું ધાબે હોવાની મજા આવે કે નહીં? અમારી પતાઈ ફેલી. ના અમારી પથારી પડી. ના ખાતે મારા બેન ને બધા કામે જાય તો એ અત્યારે જોવે છે મારા સામે. હવે ડેનિયલભાઈ ના મમ્મી આવી ગયા છે ધાબા ઉપર. હે માસી તમને ખબર છે આ સાયકલ કેટલાની આવી? નહીં, તાર કાકા ને ડેન લેવા ગયા હતા, મને કઈ ખબર નથી કેટલાની આવી છે. તો આપણે આ બધાને કેવું પડશે ને કેટલાની સાયકલ આવી એમ. હા, કેવું જ પડે ને. તમને ફેમિલી આ સાયકલ કેટલામાં સારી લાગે છે તમે કોમેન્ટ કરી દેજો. અને અમારા કાકા રાતે આવે ને તો આપણે એને પૂછીને પછી પાછો આપણે બ્લોગ બનાવીશું કેટલાની આવી સાયકલ એમ એને પૂછી લેવું. કાકા એમ શું કામ કરો? સાયકલ હકારતા શીખવાડું. કેમ એ અડધા અડધા પેન્ડલ મારે છે ને? હા. હવે તો અમે લેવા દે. આવડી ગઈ. અરે ભલે ને આવડી ગઈ. કાકા હવે એને એકલા નખાવા જો તો હવે જોજો તો એ અડધા પેન્ડલ જ મારશે. આખું મારીએ. આખું મારીએ. હું ડોકો પેડલ આખું મારી. એ પાછું જ ખેંચી લે છે પેન્ડલ જો. તો ફેમિલી આ ડેનિયલભાઈ છે ને અત્યારે તે સાયકલ હકાવે છે, કારણ કે એને પપ્પા શીખવાડતા હતા એનાથી આખા પેન્ડલ નથી લાગતા ને એટલે મેં ખબર વગરનો બ્લોગ ચાલુ કરી દીધો હતો. હજી એમથી આખા પેન્ડલ લાગતા નથી. આગળ ધક્કો મારે ને તો એને ભૂલાઈ જાય છે. એ અડધા પેન્ડલ જ હકાવે છે. હે કાકા તમને મેં કીધું તું ને કે આ સાયકલ લેવા જાવ એનો આપણે વ્લોગ બનાવવાનો છે એમ. 3 દિવસ તક હોય બીજો સાયકલ લેવી આ છોકરા બધા શેરીમાં હાકે કે નહીં. અને એક મોટી સાયકલ તો રિપેર કરાવી દીધી. હા પણ એ એમથી હાલી નહીં. હા તો પછી એમાં પીડ્યો 2 વખત. હા મેં કીધું એ પડશે ને તો પાછો હાથ તો ભાંગશે એટલે પછી આ લઈ આવ્યો નાની.
આ સાયકલ આપણા ફેમિલી ને જાણવું છે કે કેટલાની આવી હતી એમ. હા મેં ઓલા સેકન્ડ માંથી લીધી હતી 1500 રૂપિયાની સાયકલ આવી. સેકન્ડ માંથી લીધી હતી ને 1500 રૂપિયાની આવી હતી એમ ને. હા બરોબર. ઈ અહીંયા કોકને વેસાવા આવી હતી તે મેં કીધું સારી હતી સાયકલ, નવી જ તે હતી, નવી જ છે, હા એ લઈ લીધી હતી. બસ સેકન્ડ માંથી ભલે ને લીધી, આપણે તો આમ પહેલેથી વ્લોગ બનાવવાનો હતો પણ કાંઈ નહીં, હવે આપણે બીજી વાર ધ્યાન રાખશું. અને આ પાછો ઉતાવળો બહુ થઈ જાય ને એને હાલે નહીં, એક ઘડી કહે તે એને કીધું તું કે આપણે વ્લોગ બનાવવાનું છે, સાયકલ લેવા જા તે. તો તું નતો આવ્યો ને, તું તો તારી ભાભીને મૂકો છો. તારી ભાભીને મૂકવા ગયો તો. તારી ભાભી એકલા બધાની ભાભી થાય હો. હા તમારે બધાય નહીં ને, તમારે બધાય નહીં ને. હા મારા ભાઈબંધને. તો ફેમિલી આજનો વ્લોગ આપણો અહીંયા સુધી જ હતો. ડેનિલભાઈ શું કેવું છે તમારે? લાઈક કરી દેજો, શેર કરી દેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. હા બીજું બીજું કઈ નહીં. બીજું કાંઈ નહીં. ના છે લાઈક કેમ કરવાની? લાઈક આમ કરવું. એમ કરવાની છે. તો સારું હાલો ફેમિલી, સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આપણે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને જય મા મેલડી.